હેલો, નમસ્તે, કેમ છો ગુજરાત? જય શ્રી કૃષ્ણ ગુજરાત, નમસ્તે ગુજરાત. હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ, તમારો દોસ્ત, તમારો ટીચર. હાર્દિક સ્વાગત કરું છું પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સમાં. સેક્શન બી, એક વાક્યમાં ઉત્તર આપો. હવે એક વાક્યમાં ઉત્તર આપવાના છે ભાઈ, જેમાં સેક્શન બી તમને પૂછાશે. કેટલા માર્ક્સનો સેક્શન બી આવશે? ટોટલ 8 માર્ક્સનો તમારો સેક્શન બી આવશે. નો ઓપ્શન, 8 લખવાના જ છે. તો નાવ વી પ્રોસીડ વિથ સેક્શન બી. એક વાક્યમાં ઉત્તર આપો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારા પ્રશ્નપત્રમાં આમાંથી જોવા મળશે જ મળશે. નાવ વી પ્રોસીડ. નીચેના પ્રશ્નો ઉત્તરો એક વાક્યમાં, દરેક પ્રશ્નનો એક જ ગુણ હશે. 8 માર્ક્સનો સેક્શન છે તમારો, તો બી કેરફુલ. આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે થાય? એટલે ઉદાહરણ તરીકે આપણે માહિતીની રજૂઆત કરીએ તો 3 રીતે થાય. વર્ણન કરીને, એટલે કે બોલીને, અથવા આંકડાઓ દ્વારા, કે ભાઈ ઉદાહરણ તરીકે ગરીબી કેટલી હતી, તો આપણે બોલીએ બહુ જ બધી ગરીબી હતી, તો આ વર્ણન થયું. પછી આપણે કહીએ કે 22% ગરીબી હતી, તો આને કહેવાય આંકડાઓ દ્વારા. અને આકૃતિ આલેખમાં આપણે ગરીબીનો એક આલેખ દોરીએ કે કયા વર્ષમાં કેટલી ગરીબી હતી, બરાબર, એને આપણે આલેખ દ્વારા કહેવાય. એટલે યાદ રાખજો બેટા, આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે થાય? વર્ણનાત્મક રીતે, એટલે કે એક્સપ્લેન કરીને, અથવા આંકડા દ્વારા, આકૃતિ દ્વારા. પ્રતિકાત્મક બી બોલાય છે. વૃતાંશ કોને કહેવાય? વૃતાંશ એટલે વર્તુળનો અંશ. સર આ લખી છે તો ચાલશે? યસ, વૃતાંશ એટલે વર્તુળનો અંશ, જે કેટલો હોય છે? 360. 360 સેલ્સિયસ નો હોય છે. તમે યાદ રાખવાનું છે. કુલ માહિતી માટે દોરવામાં આવેલા વર્તુળ તેના પેટા વિભાગના અંશ મુજબ વિભાજિત. તમે બધાને ખબર છે કે આ 360 નું માપ છે, જેને આપણે વિભાજિત કરીએ છીએ સૂત્રમાં જે પ્રમાણે આવીએ છે, બરાબર. સેમ્યુલસ અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબતોને મહત્વનું સ્થાન આપે છે? તો સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને. આ તમારું મેઇન આન્સર રહેશે કે સેમ્યુલસ કહે છે કે સમાજની પસંદગી અને વહેંચણી જે અસમાન થાય છે, એ ના થતા એને આપણે પસંદગી અને વહેંચણી, સમાન વહેંચણી પર વધારે ભાર ફોકસ કરવો જોઈએ. વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો યાદ રાખજો, વર્તુળનો અંશ આટલો લખશો, ચાલશે, ઉડશે, બરાબર. આ વ્યાખ્યા લખશો તોય ચાલશે. સામાન્ય રીતે આકૃતિ આલેખમાં સ્વતંત્ર, જો સ્વતંત્ર ચલને આપણે એક્સ ધરી કહીએ છીએ, પરતંત્ર ચલને આપણે વાય ધરી કહીએ છીએ. તો શું કહે છે? તો કે સ્વતંત્ર ચલને એક્સ ધરી અને પરતંત્ર ચલને વાય ધરી કહીએ છીએ. રોબિન્સના મતે અર્થશાસ્ત્ર, તો માણસ પોતાની જરૂરિયાતોનો વૈકલ્પિક ઉપયોગો. સર, માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે? ડોન્ટ વરી, હું તમને કશું કહું. એક જમીન છે કે જેના પર આપણે ઘઉંની ખેતી કરી શકીએ છીએ, ચોખાની ખેતી કરી શકીએ છીએ, મકાઈની ખેતી કરી શકીએ છીએ, જુવાર બાજરીની ખેતી કરી શકીએ છીએ, પણ કરી શકીએ છીએ એક સમય આ બધામાંથી કોઈ એક જ. તો આપણી જરૂરતો અમર્યાદિત છે કે ઘઉંની ખેતી બી કરી છે, ચોખાની બી કરી છે, જુવાર બાજરીની બી કરી છે, મકાઈની બી કરી છે, પણ બેટા કરી શકો છો એક સમય આ ખેતરમાં એક જ. એટલે આપણી જરૂરિયાતો અમર્યાદિત છે, પણ સામે સાધનો કેવા છે? તો કે એક જ ખેતર છે, પણ જેમાં મર્યાદિત આપણી જરૂરિયાતો છે. તો કે છે કે પછી બીજું ઉદાહરણ બી લઈ શકાય કે એક જમીન છે કે જેના પર ખેતી થઈ શકે છે, ઉદ્યોગો ઊભા થઈ શકે છે, હોસ્પિટલ ઊભા થઈ શકે છે, સ્કૂલ ઊભી થઈ શકે છે, પણ થઈ શકે છે આ બધામાંથી કોઈ એક જ. તો અહીંયા આપણી જરૂરતો અમર્યાદિત છે અને એના ઓપ્શન ખાસા બધા છે કે આ બી થઈ શકે છે, 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 પણ થઈ શકે છે એક સમય એક વસ્તુ. કે છે કે મેળ બેસાડીએ છે, બરાબર. આ બી કહી શકાય કે 1000 રૂપિયા છે, 1000 રૂપિયાથી 4 વસ્તુ આવી શકે છે, પણ 4 એક સાથે નહીં આવી શકતી, કોઈ એક જ આવી શકશે. તો આ વસ્તુ કે છે. આર્થિક વિશ્લેષણના 2 પ્રકાર, એકમ લક્ષશાસ્ત્ર અને સમગ્ર લક્ષી, કે જેમાં એક એકમનો અભ્યાસ કરવામાં આવે. આપણે ભણ્યા છે અગાઉ સેક્શન એ ના વિડીયોમાં. સમગ્ર લક્ષી એટલે શું? કોઈ એક બાબતનો અભ્યાસ કરવા માટે સમગ્ર બાબતોનો અભ્યાસ કરવો પડે. કે ગરીબી કેટલી છે, તો આ ગરીબી કેટલી છે જોવા માટે ખબર છે ભારતના દરેક લોકોની જીવન ધોરણ, એની આવક માપવી પડશે, આપણને માપવી પડશે. ઉત્પાદનના સાધનોનો અર્થ, આપણે ઉત્પાદનના સાધનોનો અર્થ જોઈશું. વસ્તુ તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં મદદરૂપ થતી બાબતો ઉત્પાદનના સાધનો કહે છે, બરાબર. ઉત્પાદન કોને કહેવાય? પહેલા તો ઉત્પાદન એટલે શું? વસ્તુ બનાવવાની પ્રક્રિયા. તો આજે આપણે કાચા માલથી એને તૃષ્ટિગુણ ઉમેરવાની, કાચા માલમાં તૃષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયાને ઉત્પાદન કહી શકીએ છીએ. વસ્તુ તૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયા મદદરૂપ થતી બાબતોને આપણે ઉત્પાદન કહીએ છીએ. અને ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક.
આજે આપણે કાચા માલમાંથી તૈયાર માલ બનાવવો હોય તો ઉત્પાદન કરવા માટે આપણે જમીન, મૂડી, શ્રમ, નિયોજકનો સહારો લઈએ છીએ. હેબલરના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપો. હેબલ સીધી વસ્તુ છે, બધાને જ ખબર છે કે બેટા તેજી અને મંદી આ એક એવી વસ્તુ છે. તેજી અને મંદી આ બેમાંથી કોણ આવશે, ક્યારે આવશે અને કેટલા સમય માટે આવશે નક્કી નથી, પણ એટલું ખબર છે કે તેજી પછી મંદી આવશે, મંદી પછી તેજી આવશે. તેજી પછી ડાયરેક્ટ મંદી નહીં આવતું, એમાં હોય છે કે તેજી પછી ઓટ આવે છે અને મંદી પછી આવે છે સુધારણા, અને આ ચક્ર ચાલ્યા જ કરે છે. એટલે વારા ફરતી હે ને, વારા ફરતી વારો તારા પછી મારો, એવું કે છે તેજી અને મંદી. બરાબર, તો વારા ફરતી આવતા સારા એટલે કે તેજી, ખરાબ એટલે મંદી, આર્થિક પરિવર્તન એટલે વ્યાપાર ચક્ર. એકદમ સરસ વ્યાખ્યા આપી છે. વારા ફરતી આવતા સારા એટલે કે તેજી અને ખરાબ એટલે મંદી, આર્થિક પરિવર્તન વ્યાપાર ચક્ર, જે ચક્ર ચાલ્યા જ કરે છે. કેટલા તબક્કા છે હમણાં? તેજી, ઓટ, મંદી અને સુધારણા. પહેલા તેજી આવે અને જ્યારે ધીરે ધીરે પરિસ્થિતિ બગડવાની શરૂ થાય એને કહેવાય ઓટ, અને પછી ધીરે ધીરે આઈ મંદી ઊભી થઈ જાય, અને મંદી પછી ડાયરેક્ટ તેજી ના આવતા ધીરે ધીરે પરિસ્થિતિ સુધરે, જેને કહેવાય સુધારણા. મૂડીનો અર્થ આપો. મૂડી એટલે એવી ભૌતિક એટલે કે જોઈ શકાય અને નાણાકીય વસ્તુ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. ભૌતિક એટલે બેટા યંત્ર, નાણાકીય એટલે આપણે પૈસા નાણાં લઈ લીધા, બરાબર છે. આપણે કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરવા માટે યંત્ર જોઈએ, મશીન જોઈએ, નાણાં જોઈએ, તો આપણે એને મૂડી કહીએ છીએ, જે ઉત્પાદનમાં મદદરૂપ. કારણ કે ઉત્પાદન કરતો કાચો માલ જોઈએ, યંત્ર જોઈએ, યંત્ર તે મૂડી છે. કાચો માલ કે થાય તો કે પૈસાથી આયા. આપણે જોયું હતું વસ્તુના બદલામાં 1 કિલો ઘઉંના બદલામાં 1 કિલો ચોખા મળે છે, તો 1 કિલો ચોખા એક ઘઉંનું 1 કિલો ઘઉંનું મૂલ્ય છે, અને 1 કિલો ઘઉંના બદલામાં 100 રૂપિયા મળે છે, 100 રૂપિયા 1 કિલો ઘઉંનું કિંમત છે. તો અહીંયા વસ્તુ કે સેવાનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય. બરાબર. સર્વ સુલભ, સર્વ એટલે બધાને, સુલભ એટલે સરળતાથી. કઈ વસ્તુ એવી છે સર્વને સરળતાથી મળી જાય છે? સૂર્યપ્રકાશ, હવા, પાણી. જે વસ્તુ કે છે એનો પુરવઠા પર કોઈનો અંકુશ ન હોય, જે વસ્તુ કે સૌને જ્યારે જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે મળી રહેતી હોય તે વસ્તુ સર્વસુલભ વસ્તુઓ છે, જેમ કે હવા, પાણી, સૂર્યપ્રકાશ. યાદ રાખજો, હવા, પાણી. હવે હવા, પાણી અને સૂર્યપ્રકાશ તમારો કંટ્રોલ છે, મારો કોઈ કંટ્રોલ છે, કોઈ બીજાનો કંટ્રોલ છે? સૌને જ્યારે જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણ મળી રહે છે, જેના પર કોઈનો અંકુશ નથી, એટલા માટે એને સર્વસુલભ, બધાને સરળતાથી મળી રહે છે. અર્થશાસ્ત્રમાં નાશન વસ્તુ કોને ગણવામાં આવે છે? જે વસ્તુનો ઉપયોગ કરતાની સાથે જ તો ન હોય. બિસ્કિટ ખાધું, પતી ગયું, દૂધ પી લીધું, પણ તમારા ઘરમાં સોફા સેટ છે, એ કઈ વસ્તુ છે? એ ટકાઉ વસ્તુ છે. તમે એકવાર બેસશો, તમે એકવાર બેસ્યા તો બેસ્યા પછી પાછી બીજી વાર એનો ઉપયોગ કરશો, ત્રીજી વાર ઉપયોગ કરશો, કાયમી ધોરણે ઉપયોગ કરશો, જ્યાં સુધી તમે એને ફેંકી નહીં દેતા, તમે તૂટી નહીં જતું. પંખો વારંવાર ઉપયોગમાં લેશે, એવું તો છે ને કે એકવાર ફર્યા પછી તૂટી જશે, નાશ થઈ જશે. બરાબર. તો નાશન વસ્તુ કોને કહેવાય? જે વસ્તુનો વપરાશકર્તાની સાથે અંત આવે છે અને જે લાંબા ગાળા સુધી ઉપયોગી રહેતી નથી. અર્થશાસ્ત્રમાં તે નાશવંત વસ્તુ કહેવાય છે. આવી વ્યાખ્યા બી લખી શકાય, જે વસ્તુનો ઉપયોગકર્તાની સાથે જ તેનો અંત આવે છે તેને નાશવંત વસ્તુ કહેવાય છે. વપરાશી વસ્તુ એટલે યાદ રાખજો બેટા તૈયાર વસ્તુ, કે જે વસ્તુનો ડાયરેક્ટ પ્રત્યક્ષ વપરાશ થાય. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ. તૈયાર શર્ટ પહેરી લીધો, તૈયાર ખાવાનું ખાઈ લીધું, તૈયાર બિસ્કિટ ખાઈ લીધો, તો એનો ડાયરેક્ટ જ વપરાશ છે. તો જે વસ્તુ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જ્યારે સંતોષે છે, ધારો કે ખોરાક અને કપડાં જે પહેરી લીધા અથવા ખાઈ લીધું. કઈ સંપત્તિ? વ્યક્તિગત સંપત્તિ છે, જેની માલિકી વપરાશ ખાનગી હોય. મારા પોતાના ઘરનું ગાર્ડન, તો મારા પોતાના ઘરનું જે ગાર્ડન છે ને એ મારી વ્યક્તિગત સંપત્તિ છે, મારા માલિકીને છે એનો વપરાશ મારા પર નિર્ભર છે કે કોણ કરશે. પણ પછી આપણા શહેરમાં આવેલું કોઈ પણ પબ્લિક ગાર્ડન છે જે ગવર્મેન્ટ દ્વારા ઊભું કરવામાં આવ્યું છે, એ સામાજિક સંપત્તિ છે, એ સમાજના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે સંપત્તિની માલિકી વપરાશ ખાનગી હોય અને વ્યક્તિગત એટલે કે પર્સનલ યુઝ થતો હોય તે વ્યક્તિગત સંપત્તિ છે. માંગ એટલે શું? કોઈ પણ ચોક્કસ સમય કે સ્થળે, કોઈ યાદ રાખજો, કોઈ પણ ચોક્કસ સમય કે સ્થળે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી શું બોલાય છે? માંગ. ઈચ્છા પ્લસ શક્તિ પ્લસ તૈયારી. શક્તિ એટલે શું બેટા? નાણું. બરાબર છે. માંગની આવક સાપેક્ષતાનો અર્થ શું કે છે? માંગની આવક સાપેક્ષતાનો જુઓ તો વ્યક્તિની આવકમાં થતા ટકારી ફેરફારને સંદર્ભમાં વસ્તુની માંગમાં થતો ટકારી ફેરફાર. તો બધાને એક વસ્તુ કહી દઉં, વ્યક્તિની આવક અને માંગ. બરાબર. વ્યક્તિની આવક વધે તો સ્વાભાવિક છે માંગ વધે. 10,000ની તમારી સેલરી છે એને 20,000 થાય તો તમે 2 ની 4 વસ્તુ વાપરવા લાગશો. થોડી ક્વોન્ટિટી વધારે તમારી ટૂંકમાં ખરીદ શક્તિ તમારી વધી જશે.
આવક વધે તો માંગ વધે અને આવક ઘટે તો માંગ ઘટે, બરાબર છે. આવું આપણે જોવા મળીએ છે. તો બેટા આવું કે છે કે વ્યક્તિના આવકમાં જ્યારે ફેરફાર થાય છે તો એની માંગમાં કેવો ફેરફાર થાય છે તે દર્શાવતા ગુણોત્તરને આપણે શું કરીએ છીએ, એનું સૂત્ર બી છે. એનું કદાચ સૂત્ર જો તમે યાદ હોય તો વ્યક્તિની માંગમાં થતો ટકાવારી ફેરફાર મેં શોર્ટમાં લખું છું, ટકાવારી ફેરફાર અને વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર, આવકમાં થતો ટકાવારી ફેરફાર, આ સૂત્ર છે, બરાબર. ચલો, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. સાદી પેનની કિંમત 100 રૂપિયા છે, જીન્સ પેનની કિંમત 130 રૂપિયા છે, જે આપણે સેક્શન એ ના વિડીયોમાં જોયું. જેને ના જોયું હોય તો પાછું એકવાર સેક્શન એ ના વિડીયોમાં જાઓ. છેલ્લો વિકલ્પ, છેલ્લોથી બીજો કે ત્રીજો વિકલ્પ છે જેમાં મેં ચર્ચા કરી છે કે સાદી પેનની કિંમત 100 રૂપિયા છે, જીન્સ પેનની કિંમત 130 રૂપિયા છે. તો હાલમાં વ્યક્તિ સાદી પેનનો ઉપયોગ કરી રહ્યો છે જેની કિંમત ઓછી છે. તો જે વસ્તુનો ઉપયોગ કરી રહ્યો છે એ મૂળ કિંમત થઈ. હવે કહેવાય છે કે મૂળ વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર નહીં થયો, પણ અવેજી વસ્તુની કિંમત ઘટતા અવેજી વસ્તુની માંગમાં વધારો થયો, પણ મૂળ વસ્તુની માંગમાં ઘટાડો થયો. તો એક વસ્તુની કિંમતના કારણે બીજી વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. એકચ્યુઅલી કિંમત ઘટી અવેજી વસ્તુની અને માંગ ઘટી મૂળ વસ્તુની, જેની કિંમતમાં કોઈ જ ફેરફાર નહીં થયો. તો એવું કહેવાય છે કે કોઈ એક વસ્તુની અવેજીમાં વપરાતી વસ્તુની કિંમતમાં થતા ટકારી ફેરફારને કારણે મૂળ વસ્તુની માંગમાં થતો ટકારી ફેરફાર. ખબર પડી? એનો મતલબ શું થયો કે જીન્સ પેન્ટની જે કિંમત છે, બરાબર છે, એની કિંમત ઘટે છે અને મૂળ વસ્તુની માંગ ઘટે છે. અવેજી વસ્તુની કિંમત ઘટશે તો જીન્સ એટલે અવેજી એટલે જીન્સ પેન્ટની કિંમત ઘટશે તો જીન્સ પેન્ટની માંગ વધશે, પણ જે મૂળ વસ્તુ સાદી પેન્ટ હતી એની માંગ શું થશે તો કે ઘટે છે. માંગનું વિસ્તરણ સંકોચન શું લખાયું હતું યાદ છે ને સેક્શન એમાં? કિંમતના કારણે થાય તો વિસ્તરણ સંકોચન, અન્ય પરિબળોના કારણે તો વધારો ઘટાડો. તો યાદ રાખજો, અન્ય પરિબળ યથાર્થ રહે અને વસ્તુની કિંમતના કારણે યાદ રાખજો, ભૂલતા નહીં, કિંમતના કારણે થાય તો વિસ્તરણ સંકોચન. ઓકે, તો તમે આવી લખી શકાય, કિંમતના કારણે માંગમાં થતો ફેરફાર એટલે વિસ્તરણ સંકોચન. કિંમતના કારણે જે માંગમાં ફેરફાર થાય, બરાબર, અને અન્ય પરિબળોના કારણે માંગમાં ફેરફાર, આને આપણે શું બોલીશું? વિસ્તરણ અને સંકોચન. આને બોલીશું આપણે વધારો અને ઘટાડો. બેટા ડોન્ટ ફોરગેટ ઇટ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, વધારો ઘટાડો કોને કહેવાય? અન્ય પરિબળોમાં ફેરફાર થતા એ શક્ય બને છે. આ પ્રશ્ન બીજી રીતે પૂછાઈ શકે કે માંગનું વિસ્તરણ સંકોચન એટલે શું? જવાબ આ જ આવશે. અથવા માંગનો વધારો ઘટાડો એટલે શું? જવાબ આ જ આવશે. એટલે પ્રશ્ન બે રીતે પૂછાઈ શકે, માંગનું વિસ્તરણ સંકોચન એટલે શું અથવા માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને છે. તો કિંમતના કારણે થાય તો વિસ્તરણ સંકોચન અને અન્ય પરિબળોના કારણે તો વધારો ઘટાડો. પ્રશ્ન એવો હતો, માંગનો નિયમ સાથે શરતી નિયમ છે. તો શરતી નિયમ એટલા માટે છે કારણ કે અમુક વસ્તુને લાગુ નહીં પડતો. ધારો કે મોટા ભાગે આપણે જોઈએ છે કે કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. નોર્મલી આ રૂલ્સ લાગુ પડે છે, પણ એવું કહેવા માંગે છે કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુને લાગુ નહીં પડતો, કારણ કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ એટલે મોંઘો મોબાઈલ, મોંઘી કાર, સોનું ચાંદી, આ બધી વસ્તુ એવી છે કે જેની કિંમત વધે, ધનિકો એની માંગ વધારે છે. નોર્મલી આપણે શું જોઈએ કે કિંમત વધે તો માંગ ઘટે, પણ આ લોકો ધનિક લોકોની માંગ વધારે છે. અત્યંત સસ્તી ગિફન વસ્તુઓ માંગના નિયમને ધારણો પરિપૂર્ણ છતાં માંગનો નિયમ લાગુ પડતી સસ્તી વસ્તુ છે, ગિફન વસ્તુ છે. ધારો કે સસ્તી વસ્તુમાં આપણે લઈએ કે ટાંકણી લઈ લો, માચીસ લઈ લો, સ્ટેપલર પિન લઈ લો. આ બધી વસ્તુ બેટા એવી છે બેટા કે જેની કિંમત વધે કે ઘટે, ગ્રાહક એની માંગ વધારતો બી નથી, ઘટાડતો બી નથી. મીઠું છે, બરાબર, આ બધી વસ્તુની કિંમત ઘટશે તો આપણે કઈ 10 કિલો નહીં ભરી દઈએ આપણે પોતાના ઘરમાં, કે ઘટતા આપણે ઓછું બી નહીં લઈએ, જેટલી લેવા ગયા હતા એટલી જ આપણે લેવા માટે જશું. માંગ વિધેયનું શું દર્શાવે છે? માંગ વિધેય વસ્તુની માંગ અને તેની અસરકારતા પરિબળોના કાર્ય કારણનો સંબંધ દર્શાવે છે. બરાબર છે, માંગ વિધેય, બરાબર છે, યાદ રાખજો. માંગ વિધેય શું દર્શાવે છે? તો માંગ અને તેની અસરકારતા પરિબળોને કાર્ય કારણ એટલે કે કારણ અને
અસર વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ યાદ રાખજો બેટા. મીઠાના માંગનો પ્રવાહ મૂલ્ય અનપેક્ષ માંગ છે. કેમ મૂલ્ય અનપેક્ષ માંગ છે? મૂલ્ય અનપેક્ષ માંગ કેમ છે? મીઠું એક એવું વસ્તુ છે કે જેની કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય, માંગમાં કોઈ જ ફેરફાર ના થાય. કિંમત વધે કે ઘટે તેની માંગમાં શૂન્ય ફેરફાર થાય. એટલા માટે એનું મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. માંગમાં વધારો અને માંગનું વિસ્તરણ વચ્ચે મુખ્ય તફાવત શું છે? કે માંગ કિંમત સ્થિર રહે અને માંગ વધે તો માંગનો વધારો. કિંમત સ્થિર રહે અને માંગ વધે તો માંગનો વધારો. એટલે કોના કારણે થાય છે? અન્ય પરિબળોના કારણે. અને કે જ્યારે કિંમત ઘટે અને માંગ વધે તેને માંગનું વિસ્તરણ છે કિંમતના કારણે. ઓકે. ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગમાં કયા પ્રકારનો ફેરફાર જોવા મળે છે? વસ્તુની માંગમાં વધારો થાય છે, સીધી વસ્તુ છે. પુરવઠાની અનુસૂચિ એટલે શું? કોઈ ઉત્પાદક કે વેપારી કોઈ એક સમય વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયાર દર્શાવે છે. તો આપણે કદાચ યાદ હોય તો આવી અનુસૂચિ આપણે દોરતા હતા. કિંમત અને પુરવઠો. વસ્તુની કિંમત 1, 2, 3, 4, 5, 10, 20, 30, 40 અને 50. બેટા અનુસૂચિ છે જેમાં બતાવી રહ્યા છે કે કિંમત વધે છે તો પુરવઠો બી વધે છે, કિંમત ઘટે છે તો પુરવઠો બી ઘટે છે. એટલે ઉત્પાદક કે વેપારી કોઈ એક સમય વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવાય છે. પુરવઠા નિયમના અપવાદોના માત્ર નામ જણાવો. તો નાશન વસ્તુઓ અને દુર્લભ વસ્તુઓ. કારણ કે આ બધી વસ્તુ કે નાશન વસ્તુઓ એનો તમે પુરવઠો ઘટાડી નહીં શકો, તમને વેચવું જ પડશે. પછી દુર્લભ વસ્તુ કે જે વસ્તુ બની ચૂકેલી છે એ વસ્તુનો પુરવઠો પાછો વધારી શકાતો નથી. ધારો કે ગાંધીજીના ચશ્મા કે પછી કોઈ મૂર્તિકાર દ્વારા બનાવેલી મૂર્તિ જે હવે નહીં રહ્યો એ વ્યક્તિ, તો પાછો સ્ટોક વધારી નહીં શકતો. એટલે કારણ કે નોર્મલી બોલે છે કે કિંમત વધે તો પુરવઠો વધે, પણ આ બધો સ્ટોક એવો છે જે એકવાર થઈ ચૂકેલો છે, વધારે નહીં શકાતો. જથ્થો એટલે શું? ઉત્પાદનનો એવો ભાગ જે પ્રવર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા માટે તૈયાર નથી, જે જથ્થો કહે છે, જેને આપણે કહીએ છીએ ગોદામમાં મૂકી રાખે. મારા સેક્શન એના વિડીયોમાં પાછો જઈને જોજો. 1000 તેલનો ડબ્બો છે જેમાંથી 400 વેચવાની ઈચ્છા ધરાવે છે, શક્તિ ધરાવે છે, તૈયારી બી બતાવે કે હા હમણાં જ વેચવો છે, તો 400 તેલનો ડબ્બો એ પુરવઠો બનશે. બાકી જે સ્ટોક પડી રહેશે ગોડાઉનમાં એ જથ્થો કહેવાશે, જે હમણાં વેચવા માટે કાઢ્યો નથી. જથ્થો એટલે આ અર્થ નહીં લખતો, પેલું બી લખી શકાય વસ્તુના કુલ વેચાણક્ષમ એકમનું પ્રમાણ. વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. આ વ્યાખ્યા તમારા ટેક્સ્ટ બુકમાં છે, આ સહેલી છે. પુરવઠાનો ખ્યાલ કઈ બાબતોના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે? તો યાદ રાખજો, ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે. પુરવઠાની વ્યાખ્યા જો જે માંગની વ્યાખ્યા હતી, કોઈ ચોક્કસ સમય કે કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ તૈયારીને શું બોલાય છે? પુરવઠો. તો આ વ્યાખ્યા બી એવી બનશે, કોઈ ચોક્કસ સમય કે કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ. કારણ કે 1000 તેલનો ડબ્બો હતો ને, તો 1000 તેલનો ડબ્બો કહેવાશે જથ્થો. એમાંથી કયો ભાગ વેચવા માટે તૈયાર થઈ જશે? કે 400 તેલના ડબ્બા. તો કે ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ ત્યારે દર્શાવે. આ વ્યાખ્યા બી છે, પણ બીજી એક વ્યાખ્યા બી છે જે હું બોલું છું, તમે આરામથી નોટ ડાઉન કરી શકો છો. કે કોઈ ચોક્કસ સમય કે કિંમતે ઉત્પાદનનો જે ભાગ, ઉત્પાદક એટલે ઉત્પાદન કરનાર, ઉત્પાદન કયું થયું તો કે જે ભાગ કયો તો કે આ ભાગ વેચવાની ઈચ્છા શક્તિ ત્યારે દર્શાવે. ઓકે, તો ફાઇનલ બોલું છું, મેં જરા જોઈ લેજો. કોઈ ચોક્કસ સમય કે કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ ત્યારે દર્શાવે છે તેને પુરવઠો કહે છે. પુરવઠા કોણ ઢાળ તો બધાને ખબર છે, ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચેથી ઉપર તરફ જાય છે. એટલે ઉપર તરફ જાય તો પ્લસ કહેવાય ને, પ્લસ ને આપણે શું બોલે છે? ધન. અલભ્ય વસ્તુઓને પુરવઠા નિયમ શા માટે લાગુ પડતો નથી? અલભ્ય વસ્તુ એટલે એવી વસ્તુ કે જે વસ્તુ બની ચૂકેલી છે. કોઈ ચિત્રકારી સરસ પેઇન્ટિંગ બનાવ્યું જે આજે વેચાય છે, પણ એ પેઇન્ટિંગ હવે પાછું નહીં બની શકે કારણ કે એ ચિત્રકાર રહ્યો નથી. અમુક સ્ટોક એવા છે જે હવે વધારી શકાતા નથી. જૂના સિક્કાઓ, જૂના ચલણી સિક્કાઓ, બરાબર છે. કોઈ પુસ્તક લખાયું કોઈના દ્વારા જે હવે નથી રહ્યો, કવિ છે, લેખક છે. તો આ બધા અલભ્ય વસ્તુની કિંમત વધવા છતાં પુરવઠામાં વધારો કરવો શક્ય નથી. તેથી આવી વસ્તુને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી. પુરવઠાનો નિયમ કયા પ્રકારની વસ્તુ માટે અપવાદ છે? અલભ્ય વસ્તુ અને નાશન વસ્તુઓ. લખ્યું છે પ્રાચીન કાળના હસ્તપ્રત, પ્રાચીન જમાનાના જે હાથથી લખાયેલા પહેલા ગ્રંથો એ પાછળ નહીં આવી શકતા. મૂર્તિઓ, સિક્કાઓ, કલાકૃતિ, બરાબર છે.
લીલા શાકભાજી, પાક્કા ફળ, માંસ, ઈંડા આનો પુરવઠો ઘટાડી નહીં શકાતો. આ વેચવું જ પડશે. બરાબર છે. તેલના ડબ્બા છે કે અમુક વસ્તુ એવી છે જેનો સ્ટોક તમે ઓછો કરી શકો છો, પછી વેચી શકો છો. આ બધી વસ્તુ પછી નહીં વેચી શકાતી. ટૂંકો ગાળો એટલે શું? બેટા ટૂંકો ગાળો એટલે એવો ગાળો જેમાં પેઢીના ઉત્પાદનમાં કેટલાક સાધનો સ્થિર રહે છે. જો હું તમને બે પ્રકારના ગાળા કહું, એક તો ટૂંકો ગાળો આવે અને બીજો લાંબો ગાળો આવે. જો ટૂંકો ગાળો એટલે એવો ગાળો બેટા કે જેમાં આપણે ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર શક્ય બને, અને લાંબો ગાળો એટલે એવું કે જેમાં ઉત્પાદનના પ્રમાણમાં તો ફેરફાર કરી શકીએ છે, પ્લસ પેઢીના કદમાં બી ચેન્જીસ થાય. પેઢીના કદમાં મને કહો, ટૂંકા ગાળામાં ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકીએ છે, પણ પેઢીના કદમાં વધારો ઘટાડો એ શોર્ટ ટર્મમાં શક્ય નથી. તો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જેમાં પેઢીના કદમાં કોઈ ફેરફાર કરી શકાતા નથી, પણ ઉત્પાદનમાં વધારો ઘટાડો શક્ય બને છે. ટૂંકા ગાળામાં ખાલી ઉત્પાદન વધારી શકીએ છે, ઘટાડી શકીએ છે, પણ પેઢીના કદમાં ચેન્જીસ નહીં. પેઢીના કદમાં એટલે કે પેઢીનું કદ વધારવું હોય, વિસ્તરણ કરવું, તેના માટે લાંબો ગાળો. લાંબા ગાળામાં પેઢીના કદમાં ફેરફાર થાય, અને લાંબા ગાળે તો બધું જ ચેન્જ થાય. ઉત્પાદનમાં ફેરફાર થાય અને પેઢીના કદમાં ફેરફાર થાય. નાણાકીય ખર્ચ કોને કહેવાય? જેને નાણાંના સ્વરૂપમાં આપણે રજૂ કરી શકાતા હોય કે 100 એકમના બોલપેનનું બનાવવાનું ખર્ચ 50,000 રૂપિયા છે, તો આ 50,000 રૂપિયા નાણાકીય ખર્ચ છે, જેને આપણે નાણાંના સ્વરૂપમાં રજૂ કરીએ છીએ. નાણાંના સ્વરૂપમાં રજૂ કરીએ જેને આપણે શું કહીએ છીએ? તો કે નાણાકીય ખર્ચ. ઉત્પાદન વધે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ કેમ ઘટે છે? જો ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધુ ને વધુ એકમ વચ્ચે વહેંચાઈ જાય છે, તેથી સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે. સ્થિર ખર્ચ એટલે શું? સ્થિર ખર્ચની રેખા જો સ્થિર ખર્ચ એટલે તમને સમજાઈ ચૂક્યો છું. ઉત્પાદન વધતા જે ખર્ચ વધતો નથી, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટતો નથી, ઉત્પાદન શૂન્ય થતા જે ખર્ચ શૂન્ય બી નહીં થતો, પણ આવે છે જ આવે છે. કયા ખર્ચા છે જે આવે છે? તમે કે વીમા પ્રીમિયમ છે, ચૂકવાતું ભાડું છે, પછી વેતન છે કર્મચારીઓ, આ બધા એવા છે જે કરવા જ પડશે. ખર્ચો આવશે જ આવશે. તમે ઉત્પાદન વધારો કે ઘટાડો કે બિલકુલ ના કરો, આ ખર્ચા આવવાના જ છે. ઉત્પાદન વધે ઘટે કે શૂન્ય થતા ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, તે ખર્ચ આપણે શું કરીએ છીએ? સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચની રેખા x ધરની સમાંતર હોય છે, આવી હોય છે. આવકના કયા ખ્યાલને કિંમત કરી શકાય? તો કે સરેરાશ આવકને, એવરેજ રેવન્યુ, જેને આપણે AR કહીએ છીએ. એવરેજ રેવન્યુ, રેવન્યુ એટલે ઇન્કમ. સીમાંત એટલે એક વધારાનો એકમ. સીમાંત એટલે એક વધારાનો એકમ. સીમાંત આવક કોને કહેવાય? વસ્તુના વધારાના એક એકમના વેચાણથી પરિણામે પેઢીની કુલ આવકમાં જે વધારો થયો તેને આપણે સીમાંત આવક કહીએ છીએ. જો સીમાંત આવકનો મતલબ કહું, એક એકમ હતું ત્યારે પેઢીને 100 રૂપિયા આવક થઈ. બીજો એકમ થયો તો પેઢીને 140 આવક થઈ. ત્રીજો એકમ થયો તો પેઢીને 160 ઇન્કમ થઈ. તો બેટા સીમાંત આવક શું? સીમાંત આવક જો હું તમને કહું, જ્યારે એક એકમનું ઉત્પાદન કરતો કેટલી આવક થઈ? 100 રૂપિયા. 2 તો કે 140, 3 તો 160. તો પહેલા તો કશું નહીં આવે. બીજામાં કેટલી 140? એક એકમ હતું તો 100 હતી, બીજી એકમ તો 140 છે. કેટલી વધી? તો એકમનો વધારાનો એક વધવાથી વધારે એકમ વધવા જે વધારાની ઇન્કમ થઈ તમારી સીમાંત આવક, તો 40 અને 140 હતી, પછી 160 કેટલા વધી? 20. ખબર પડી? અને સીમાંત આવક કહેવાય. સીમાંત આવક કરતા સીમાંત ખર્ચ ઓછો હોય તો શું થાય? તો પેઢીને નફો જ મળે ને. એટલે આવક કરતા ખર્ચો ઓછો હોય કે ખર્ચ કરતા આવક વધારે, પેઢીને તો નફો જ મળવાનો છે. વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચ એટલે શું ખબર છે તમને? એક જમીન છે કે જેમાં એક ઉદાહરણ તરીકે એક જમીન છે કે જેમાં ઘઉંની ખેતી કરવામાં આવે તો 4 લાખ રૂપિયા મળે છે, અને ચોખાની ખેતી કરવામાં આવે તો 6 લાખ રૂપિયા મળે છે. પણ થઈ શકે છે ભાઈમાંથી કોઈ એક. તો જે ખેડૂત છે એ આર્થિક લક્ષી વિચાર રજૂ કરશે. એ ચોખાનું ઉત્પાદન કરશે. કેમ? કારણ કે ચોખાનું ઉત્પાદન કરે એને 6 લાખ રૂપિયા મળે છે, અને ઘઉંનું ઉત્પાદન કરતી 4 લાખ રૂપિયા મળે છે. તો 6 લાખ મેળવવા માટે 4 લાખ રૂપિયા જતા કરશે. તો 4 લાખ એ 6 લાખ રૂપિયાનું વૈકલ્પિક ખર્ચ ગણાય. ઉત્પાદનના સાધનો જે શ્રેષ્ઠ વિકલ્પ હતો, કયો શ્રેષ્ઠ વિકલ્પ હતો પેલા ખેડૂત માટે? તો કે ચોખા. કેમ? કારણ કે વધારે પૈસા મળી રહ્યા છે. આર્થિક દ્રષ્ટિએ વિચાર કર્યો.
તો એ જ વૈકલ્પિક ખર્ચ છે. તો 6 લાખ મેળવવા માટે 4 લાખ રૂપિયા જતા કર્યા, તો 4 લાખ એ 6 લાખ રૂપિયાનું વૈકલ્પિક ખર્ચ છે. સીમાંત ખર્ચ, સીમાંત એટલે માર્જિનલ, ખર્ચ એટલે કોસ્ટ. એટલે MCN ઇઝ ઇક્વલ ટુ TCN માઇનસ TCN માઇનસ 1. આ તમારું સૂત્ર હશે, બરાબર છે. MCN ઇઝ ઇક્વલ ટુ TCN, MCN ઇઝ ઇક્વલ ટુ TCN માઇનસ TCN માઇનસ 1. આ તમારું સૂત્ર હશે. વાસ્તવિક ખર્ચ, ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિકો નિયોજન, મૂડીપતિ, માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે. ધારો કે મેં હમણાં જ વાત કરી હતી, સેક્શન એમાં જો પાછું એક વાર, જે લોકો પૂરેપૂરો જો છે એ લોકોનો ફાયદો છે, જેમાં ચિંતા, કષ્ટ, ત્યાગ, આ બધી વસ્તુ આપણે કરીએ છીએ, પણ આનું નાણાકીય મૂલ્ય નથી. કંટાળો, આપણે આજે એવું નહીં બોલતા કે 100 રૂપિયા જેટલો કંટાળો આવ્યો, કે આજે તો મને 1000 રૂપિયા જેટલી ચિંતા થઈ ગઈ, આપણે એના નાણાંના સ્વરૂપમાં ક્યારે રજૂ નહીં કરતા, પણ આ બધી વસ્તુ ઉત્પાદન કરીએ છીએ ત્યારે થાય છે. તો ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિકોને, નિયોજકને, મૂડીપતિ જે મૂડી લાવે છે, માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે, તે વસ્તુનું ઉત્પાદન વાસ્તવિક ખર્ચ છે. વાસ્તવિક ખર્ચને નાણાં સ્વરૂપમાં રજૂ કરી શકાતો નથી. કયા બજારમાં પેઢીનો પ્રવેશ પ્રતિબંધિત હોય છે? તો કે ઇજારામાં, કારણ કે ઇજારા એક એવું બજાર છે કે જેમાં એક જ વ્યક્તિ વસ્તુનું વેચાણ કરે છે અને બનાવે બી છે. સ્વાભાવિક છે, તો બીજો પછી કોઈ આવી ન શકે, આવે તો એનો ઇજારો તૂટી જાય. સમાન ગુણી વસ્તુનો અર્થ આપો. બેટા સમાન ગુણી વસ્તુ એટલે જે રૂપ, રંગ, કદ, ઘન, આકાર, વજન, ગુણો સેમ જ હોય. ધારો કે હું પાર્લેજી બિસ્કિટ વેચું તો સામેનો બી પાર્લેજી બિસ્કિટ જ વેચે છે. હવે મને કહો પાર્લેજી બિસ્કિટ રૂપ, રંગ, કદ, આકાર, વજન, ગુણવત્તા સેમ છે, પણ હું પાર્લેજી બિસ્કિટ વેચું, સામેનો બ્રિટાનિયા વેચે છે, તો છે બિસ્કિટમાં રૂપ, રંગ, કદ, આકાર, વજન, ગુણવત્તા ટેસ્ટથી અલગ છે. ખબર પડી ગઈ? પ્રાદેશિક બજાર, જે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતું જ સીમિત હોય, એટલે કે રાજ્યની વાત કરી રહ્યા છે અહીંયા, કોઈ રાજ્ય પૂરતું જ સીમિત હોય, બરાબર છે, કોઈ પર્ટિક્યુલર પ્રદેશ પૂરતું જ સીમિત હોય. આજે ઉદાહરણ તરીકે ગુજરાતી મૂવી, તો ગુજરાતી મૂવી એ ગુજરાતમાં જ ચાલશે, મરાઠી મૂવી એ મહારાષ્ટ્રમાં ચાલશે. તો આ જે છે ને, જેનું બજાર કોઈ પર્ટિક્યુલર પ્રદેશ કે રાજ્ય પૂરતું જ મર્યાદિત હોય, જેનું ખરીદ વેચાણ, ધારો કે મૂવી એ સેવા છે, જે સેવા આપે એના બદલામાં પૈસા લે છે, તો જે વસ્તુનું ખરીદ વેચાણ જે તે પ્રદેશ પૂરતું જ મર્યાદિત હોય, સીમિત હોય. વસ્તુ વિભિન્નતા એટલે કે એક જ પ્રકારની વસ્તુ, મેં હમણાં ના કીધી બ્રિટાનિયા, ઓરિયો અને પાર્લેજી છે તો બિસ્કિટ, પણ એ બધી સ્વરૂપ, ગુણધર્મ, ગુણવત્તાથી કેવા છે તો કે ભિન્ન, જેને વસ્તુની વિભિન્નતા કહેવાય. ગુણવત્તાથી અલગ, ટેસ્ટથી અલગ, રૂપથી અલગ, કદથી અલગ, આકારથી અલગ. વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. આ ખર્ચમાં સૌથી અગત્યનો ખર્ચ જાહેરાત ખર્ચ છે, જે આપણે વેચાણ વધારવા માટે કરતા હોઈએ છીએ. આ લખ્યું તો ચાલશે, વેચાણ વધારવા માટે કરવામાં આવતો ખર્ચો, વેચાણ કરવા માટે કરવામાં આવતો ખર્ચો અથવા વેચાણ વધારવા માટે કરવામાં આવતો ખર્ચો. જેવું પ્રાદેશિક બજારને શું કહેવાતું હતું કે કોઈ ખરીદ વેચાણ જે તે પ્રદેશ પૂરતું મર્યાદિત હોય, એ રીતે જે તે દેશ અથવા રાષ્ટ્ર પૂરતું મર્યાદિત હોય. બજારનો સામાન્ય અર્થ આપો. બજારનો સામાન્ય અર્થ આપણે જોઈએ કે શું એનો સામાન્ય અર્થ હોઈ શકે. જ્યાં ખરીદ વેચાણ હેતુથી ખરીદનાર વેચાણ એકબીજાના પ્રત્યક્ષ અથવા પરોક્ષ. તમે માર્કેટમાં જાઓ છો કોઈ વસ્તુ લેવા માટે, એ પ્રત્યક્ષમાં ગયા, અને પરોક્ષ એટલે શું? ઓનલાઈન શોપિંગ કરી લીધી તમે, તો એ પરોક્ષ સંપર્ક છે, બરાબર. ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચાણ એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે. ઈજારો એટલે બધાને ખબર છે કે કોઈ એક વસ્તુના પુરવઠા પર વેચાણ પર કોઈ એક પેઢીનો સંપૂર્ણ અંકુશ હોય. ઈજાર એટલે ઈજારદાર, બરાબર છે, આ લક્ષ્ય તો ચાલશે. પૂર્ણ હરીફાઈ એટલે શું? જે બજારના ઈજારના તત્વોનો અભાવ હોય અને એક સાથે ઘણી પેઢીઓ સમાન ગુણિત વસ્તુનું વેચાણ કરે છે, આ મેઇન કન્ટેન્ટ છે, બરાબર. સમાન ગુણી, એક જ સમાન ગુણી વસ્તુનું વેચાણ કરે છે, એક જ જેવી, જે વસ્તુ અલગ નથી, ગુણવત્તાથી, રૂપ, રંગથી એક જ છે. અલ્પ હસ્તક, અલ્પ એટલે થોડાક લોકોના, હસ્તક એટલે હાથ નીચે છે, તો યાદ રાખજો, એવું બજાર જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારો સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ, નજીકની અવેજી, જે થોડીક જ અલગ હોય, મોરલેસ સેમ, બરાબર છે, નજીકની અવેજી વસ્તુ ઉત્પાદન કે વેચાણ કાર્ય કરતા હોય, સેમ જ હોય પણ થોડી અલગ હોય. કે હું પાર્લેજી વેચતો તો સામે પાર્લેજી ગોલ્ડ વેચતો હોય, બરાબર. આવું વિચાર કરો, બંને એકબીજાના બહુ નજીકની અવેજી છે, એવું નહીં કે અલગ કંપનીનો જ પ્રોડક્ટ છે, એક જ પ્રોડક્ટ છે, થોડા નામથી અને કદાચ ટેસ્ટથી થોડું અલગ હશે, તો કેવા નજીકની અવેજી વસ્તુઓ. કિંમત સ્વીકારનાર, પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં વસ્તુની કિંમત અને વસ્તુની માંગ અને પુરવઠા પર દ્વારા નક્કી થતી હોવાથી વેચના બજારમાં કિંમત સ્વીકારનાર બને છે. જો પૂર્ણ હરીફાઈ એક એવું બજાર છે
કે એમાં જે કિંમત ચાલતી હોય ને એ જ કિંમતે તમે વસ્તુનું વેચાણ કરવું પડે. અગર તમે ઓછી કિંમત લેશો નુકસાન તમને જશે. અગર તમે થોડી વધારે કિંમત લેશો તમારા પાસે કોઈ આવે નહીં. એટલે અહીંયા તમે કિંમત સ્વીકારનાર એટલે કે પ્રાઇઝ ટેકર, શું બોલે તેને? પ્રાઇઝ ટેકર બનો, જેમાં તમે પ્રાઇઝ નક્કી નહીં કરતા, સ્વીકારો છો. ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ હતી? 1855માં. યાદ રાખજો, પીડબ્લ્યુડી, જાહેર બાંધકામ ખાતા 1855માં. બેંકની સ્થાપના 1770માં થઈ હતી. પ્રાચીન ભારતમાં કઈ સંસ્કૃતિનો સમન્વય? તો આ તો બધાને જ ખબર છે, સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમય થાય છે. આ યાદ રાખજો, સિંધુ ખીણની સંસ્કૃતિ. 2011માં ખેતી ક્ષેત્રમાં રોજગારનું પ્રમાણ કેટલું હતું? 48.9 એટલે કે 49%. માનવ વિકાસ અહેવાલની રચના કોણ કરે છે? તો યુએનડીપી, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ, બરાબર છે. યુએનઓ, યુએનડીપી નું કાર્યક્રમ હતું સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, યુએનઓ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ યાદ રાખજો, ભૂલતા નહીં. જકાત એટલે શું? તો કે ટેક્સ. જકાત એટલે ટેક્સ, કે ભાઈ આયાત નિકાસ થતી વસ્તુ પર જે કરવેરો લાદવામાં આવે છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? કે જકાતના નામે ઓળખીએ છીએ. વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં કયું મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય છે? વૈશ્વિકરણની પ્રક્રિયામાં કયું મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણવામાં આવે છે? તો ચલો આપણે વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું. વિદેશી મૂડીરોકાણ એટલે યાદ છે ને બધાને? એફડીઆઈ અને એફઆઈઆઈ. ધારો કે કોઈ વિદેશી વ્યક્તિ અથવા સંસ્થા આપણા દેશમાં કોઈ કારખાના અથવા ઉદ્યોગ કાં તો કંપની ચાલુ કરે તો એને એફડીઆઈ કહેવાય. પણ ત્યાંની કોઈ વિદેશી વ્યક્તિ અથવા સંસ્થા શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ. તો વૈશ્વિકરણની પ્રક્રિયામાં કયું મૂડીરોકાણ અગત્યનું પગલું છે? તો વિદેશી મૂડીરોકાણ. વૈશ્વિકરણ એટલે શું? અર્થતંત્ર વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા, જોડવાની પ્રક્રિયા. આજે ભારત, આ બધા દેશો છે, સમજી લો, બધા આ બધા દેશો છે. આજે ભારતે બીજા ઘણા બધા દેશો સાથે સંપર્ક કર્યો છે, બીજા બધા દેશોએ ભારત સાથે સંપર્ક કર્યો છે. કયા બાબતમાં? તો કે બિઝનેસના બાબતમાં, બરાબર છે, ટ્રેડ, વેપાર કરવાના બાબતમાં. પહેલા શું હતું કે આપણે બહાર નતા જતા ને બહારના દેશોને આપણે અંદર નતા આવવા દેતા, જેના કારણે વિકાસ તો શક્ય બનતો નતો. ઉલટો રિસ્ટ્રિક્શનના કારણે આપણું જે વિકાસ છે સીમિત રહેતો હતો. એટલા માટે વૈશ્વિકરણ એટલે શું? કે ભારતને બીજા બધા દેશો સાથે અને બીજા બધા દેશોને ભારત સાથે જોડવાની પ્રક્રિયા. એટલે આપણા દેશની કંપનીઓ બીજા દેશમાં જઈને ધંધો કરે છે, બીજા દેશની કંપનીઓ આપણા દેશમાં બી આવે છે. તો આને વૈશ્વિકીકરણ બોલે. શું બોલે તેને? વૈશ્વિકીકરણ. જે આપણે મોસ્ટ એમપી જે આપણે યાદ કરવું જોઈએ. દેશના અર્થતંત્ર વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા. ઉદારીકરણનો અર્થ આપો. ઉદારીકરણ એટલે ઉદારતા, થોડી હળવાશ, થોડી છૂટછાટો. 1947માં આપણે આઝાદ થયા, બરાબર છે. તો 1950 થી સમય શરૂ થયો અને 1991 સુધી ચાલુ રહ્યું. ટૂંકમાં 40 વર્ષ થયા. આ 40 વર્ષમાં જાહેર ક્ષેત્રને બહુ જ ઇમ્પોર્ટન્ટ આપ્યું, પણ આ 40 વર્ષમાં ખાનગી ક્ષેત્ર પર બહુ અંકુશો મુકાયા. ખાનગી ક્ષેત્ર નફાખોરી કરતું હતું, શોષણ કરતું હતું. તો સરકારે જાહેર ક્ષેત્રને ઇમ્પોર્ટન્સ આપ્યું, પણ ખાનગી ક્ષેત્ર પર બધા અંકુશો અને બધા નિયંત્રણો મૂક્યા, જેના કારણે ખાનગી ક્ષેત્ર જેવું કામ કરી શકતું તેવું કર્યું નહીં. તો સરકારે 1991માં સરકારને ભૂલ સમજાઈ અને સરકારે જે રિસ્ટ્રિક્શનો નાખ્યા હતા એ બધા દૂર કર્યા અને ઉદારતા અપનાવી, જેને આપણે ઉદારીકરણ કહીએ છીએ. રાજ્ય અંકુશી અર્થ ખાનગી ક્ષેત્રને આર્થિક પ્રવૃત્તિઓ કરવાનો વ્યાપ વધે તે પ્રક્રિયા ઉદારીકરણ કહે છે. આ જગ્યા પર પેલું બી લખી શકાય કે સરકારે, આ લખી દેજો, સરકારે ખાનગી ક્ષેત્ર પર લાદેલા અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ દૂર કરે અને ઉદારતા અપનાવે તેને ઉદારીકરણ કહે છે. આ વ્યાખ્યા લખી દેજો. સરકારે ખાનગી ક્ષેત્ર પર લાદેલા અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ એટલે કે એક પછી એક દૂર કરે અને ઉદારતા અપનાવે તેને ઉદારીકરણ કહે છે. ભારતમાં રાષ્ટ્રની ગણતરી કરતા સંસ્થાનું નામ શું છે? તો CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. આ યાદ રાખજો. માથેડ આવક એ દેશના દરેક નાગરિકની આવક નથી. કેવી રીતે? હા, કારણ કે સરેરાશ બતાવે છે ને. આજે ઉદાહરણ તરીકે તમારા સ્કૂલમાં 50 જણા છે, 50 જણાના ઇકોનોમિક્સમાં માર્ક્સ, ઉદાહરણ કે કોઈના 50માંથી તમારા સ્કૂલમાં સમજી લો કે 50 જણા છે, ઓકે.
પછી એમના માર્ક્સ લીધા કે 100 માંથી લોકોના કેટલા, કોઈના 70 આયા, કોઈના 60 આયા, કોઈના 55 આયા, કોઈના 90 આયા. તો એ બધા જ 50 વિદ્યાર્થીઓના ઇકોનોમિક્સના માર્ક્સનું ટોટલ કરીને સરવાળો કરીને ભાગ્યા 50 કરવામાં આવશે. તો જે આંક આવશે એ આંક બધાના જ માર્ક્સ છે? તો કે ના, એ એવરેજ બતાવે છે. એટલે માથાદીઠ આવકનું સૂત્ર છે કે કુલ રાષ્ટ્રીય આવક અપોન દેશની કુલ વસ્તી. તેનો મતલબ શું થયો ખબર છે બેટા? કુલ રાષ્ટ્રીય આવક જે અહીંયા જે બી રકમ આવશે, બરાબર છે, ધારો કે જે ઉદાહરણ તરીકે ચલો ધારો કે 1 લાખ આવી છેદમાં વસ્તી જે આપણે મૂકીશું બેટા, તો એના પ્રમાણે જે આ જે માથાદીઠ આવક છે એ બધા દેશની હોય જરૂરી નથી, કારણ કે એવરેજ બતાવે છે, જસ્ટ એવરેજ. આરોપિત ભાડું એટલે પોતાનું મકાન બીજાને ભાડું આપ્યું તો જે ભાડું મળી શકતું તેને આપણે શું બોલે છે? આરોપિત ભાડું. યાદ રાખજો, આરોપિત ભાડું. પોતાનું મકાન ભાડે આપે છે તો જે આવક મળે છે એને આરોપિત ભાડું કહીએ છીએ. નાણાકીય આવક અને કયા ભાવે ગણવામાં આવે છે? નાણાકીય આવક એ ચાલુ ભાવે ગણવામાં આવે છે, વર્તમાન ભાવે. અલિપ્ત અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જ્યાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા જોવા મળતી નથી, મતલબ દેશમાં જ પૈસા આવે છે જાય છે, આવે છે જાય છે. અલિપ્ત અર્થતંત્ર યાદ છે ને? એ બધાને ખબર જ હોવી જાવ, કંઈક અર્થતંત્ર ભણ્યા છો. સેક્શન એમાં તો મેં થોડું સમજાવ્યું બી છે. તો વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી. માથાદીઠ આવક જાણવાનું સૂત્ર છે હમણાં જ જોયું કે કુલ રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી. બદલા ચૂકવણી શું છે? તો કે પેન્શન, બેકારી ભથ્થું, વિધવાને અપાતી સહાય. બેકારી ભથ્થું એટલે જે લોકો બેરોજગાર હોય છે, જે લોકોને બિલકુલ કામ નહીં મળતું, સરકાર એ લોકોને કેટલીક રકમ આપે છે જેથી લોકો પોતાનું ગુજરાન ચલાવી શકે જ્યાં સુધી કામ નહીં મળતું ત્યાં સુધી. તો એ બદલા ચૂકવણી કહેવાય. ગૃહિણીના ઘરકામની સેવાનો સમાવેશ રાષ્ટ્રીયમાં કેમ થતો નથી? કારણ કે ગૃહિણી જે કામ કરે છે એનાથી એ કોઈ પૈસા નહીં કમાવતી ગૃહિણી, બરાબર છે. ઘરકામની સેવા નાણાકીય મૂલ્યમાં આપી શકાતું નથી, તેથી સમાવેશ રાષ્ટ્રીયમાં થતો નથી. જૂના મકાનની ખરીદી રાષ્ટ્રીયમાં ગણાય છે કે નહીં તે શા માટે? જો જૂના મકાનની ખરીદી ના ગણાય, કારણ કે તમે જૂનું મકાન ખરીદ્યું મતલબ એ મકાન જેને પહેલા તમે જેના પાસેથી ખરીદો છો મતલબ એને બી ખરીદ્યું હશે. તો આ મકાન 10 વાર વેચાશે, ખરીદાશે તો 10 વખત એનું મૂલ્યાંકન થશે. તો કે ના, નવું મકાન કોઈ વસ્તુ ખરીદો છો અને પછી તમે કોને વેચો છો તો એ ગણાશે. પણ જૂના મકાન જો તમે ખરીદ્યું છે તો સ્વાભાવિક છે તમે જેના પાસેથી ખરીદ્યું છે એને પણ પહેલા ખરીદ્યું હશે. તો જ્યારે આ મકાન 10 વાર વેચાશે અથવા ખરીદાશે તો એ 10 વખત એનું મૂલ્યાંકન થશે. તો કે ના, જૂના મકાનની ખરીદી રાષ્ટ્રીયમાં ગણાતી નથી, કારણ કે તેમ કરતા બેવડી ગણતરી થાય છે. કારણ કે જ્યારે એ વ્યક્તિએ ખરીદ્યું હતું ત્યારે એનું મૂલ્યાંકન થઈ ચૂક્યું હતું. હવે એ વ્યક્તિ કોઈ બીજાને વેચે તો પેલો ખરીદે છે તો વારંવાર ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર એનું મૂલ્યાંકન થતું નથી. શુદ્ધ આંતરિક પેદાશ જેને આપણે કહીએ છીએ શુદ્ધ એટલે કે એન, આંતરિક એટલે NNP કહેવાય છે. વર્ષ દરમિયાન દેશની હદના, દેશના અથવા વિદેશના નાગરિક દ્વારા ઉત્પાદન થયેલું હોવું જોઈએ. વિદેશના નાગરિક દ્વારા ઉત્પન્ન થઈ તૈયાર વસ્તુઓ બજાર મૂલ્યમાંથી ઘસારો બાદ કરતા શુદ્ધ આંતરિક પેદાશ એટલે સોરી આપણે GNP થયું. યસ, NDP થયું. ડોમેસ્ટિક, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. શું થયું બેટા? નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એમાં હું કહેવા માંગે છે કે દેશના સરહદની અંદર જ ઉત્પાદન થવું જોઈએ, પછી દેશના નાગરિક દ્વારા થયેલું હોય કે વિદેશના નાગરિક દ્વારા થયેલું, જેમાંથી શું બાદ કરતા? ઘસારો બાદ કરતા. એટલે GDP માંથી ઘસારો બાદ કરતા જે મળે જેને આપણે બોલીએ છીએ NDP, ડોમેસ્ટિક પ્રોડક્ટ. આ બી આપણે સેક્શન એમાં વિડીયોમાં જઈને જુઓ, બહુ મસ્ત ક્લિયર કરાયું છે. અથવા હજુ ડિટેલમાં જાણવું તો આપણે જવાના છે મેરેથોનમાં, પણ ફિર બી સેક્શન એના વિડીયોમાં જઈને જુઓ, આ એક્સપ્લેન કરેલ છે. રાષ્ટ્રીય એટલે વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનનો ઉપયોગથી ભાડું, વેતન, વ્યાજ, નફો જે રાષ્ટ્રીય આવક છે આ બી લખી શકાય. વર્ષ દરમિયાન ગણવામાં આવતી દેશના લોકોની કુલ આવક, બરાબર, આપણે ગણી શકીએ છીએ વર્ષ દરમિયાન ગણવામાં આવતી દેશના લોકોની કુલ આવક, જેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ. વિકાસલક્ષી ખર્ચાઓ કોને કહેવાય? સામાજિક સેવાઓ અને આર્થિક સેવાઓ પાછળ થતા ખર્ચાને વિકાસલક્ષી. જો એક વસ્તુ છે,
એવા ખર્ચા કે જે ખર્ચા કરવાથી વિકાસ થઈ રહ્યો છે. ધારો કે ગરીબી યોજનાઓ તૈયાર કરવા પાછળ, રોજગારી વધારવા પાછળ થતો ખર્ચો, પણ બેકારી ભથ્થું આપવું કે પેન્શન આપવું, તો આ બધા ખર્ચા એવા છે કે જેનાથી ફક્ત નિભાવાય છે દેશ, વિકાસ નહીં થતો. તો આને આપણે વિકાસલક્ષી ખર્ચા નહીં કહીએ. સામાજિક સેવા અને આર્થિક સેવા પાછળ થતા ખર્ચાને આપણે વિકાસલક્ષી ખર્ચા કહીએ છીએ. પંચાયતી આવકના સાધનો જણાવો. તો જો પંચાયત એટલે 5 વ્યક્તિઓની સભા કે જેમાં નીચે પ્રકારની આવક મળે છે. જો પેલું કહેવાય છે ને કે કોઈ ગામડું છે કે જ્યાં પંચાયત ભરાય છે ને પંચાયત શું કરે છે કે ગામડાના વિકાસ પાછળ ખર્ચાઓ કરે છે. રોડ રસ્તા બનાવવા, ત્યાં સાફ સફાઈ રાખવી, તળાવ ખોદાવડાવવા. તો યાદ રાખજો, એ લોકોને કોના પાસે એક તો બંધારણ માન્ય તો રાજ્ય સરકારે મંજૂરી આપી હોય તો સ્થાનિક વેરા વસૂલ કરી શકે, જે એ લોકોની આવક ગણાશે પંચાયતની. કેન્દ્ર સરકાર તરફથી મળતું સીધું અનુદાન, રાજ્યની વિવિધ યોજનાઓના અમલ માટે પંચાયતને ફાળવાતા નાણાં, બરાબર. કેન્દ્ર રાજ્ય સરકારની સંયુક્ત જવાબદારી હેઠળના કાર્યો જોઈએ આપણે. કેન્દ્ર સરકારના કયા કયા કામ છે તો જોઈએ આપણે. કેન્દ્ર સરકાર શિક્ષણ, આરોગ્ય, ખેતી, ઉદ્યોગ, વીજળી, વાહન, સંદેશાવ્યવહાર વગેરે. કેન્દ્ર સરકારનું કામ શું છે તો યાદ હતો, વસ્તી ગણતરી, બરાબર છે. આ બધું વસ્તી ગણતરી જે મેન મોટા પાયે થાય છે, બરાબર, એ બધું કામ એ લોકોનું છે. પછી શિક્ષણ, કાયદો, વ્યવસ્થા, આ તો રાજ્ય સરકારની જવાબદારી છે. અંદાજપત્ર, સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે જે ખર્ચ અને આવકના અંદાજો રજૂ કરવામાં આવે છે તેને આપણે શું બોલીએ છીએ? અંદાજપત્ર બોલીએ છીએ. આપણે શું બોલીએ છીએ એને? અંદાજપત્ર. અંદાજપત્ર મોટાભાગે ફેબ્રુઆરી માસના અંતમાં, ફેબ્રુઆરી માસના શરૂઆતમાં અથવા અંતમાં રજૂ થતું જોવા મળે છે આપણને. સરકાર દ્વારા રજૂ થાય છે એ કેટલો ખર્ચો કરશે, કેટલી આવક. પહેલા અંદાજપત્ર મતલબ એવું થાય કે આજે પોતાનું ઘર ચલાવવા માટે આપણે કેવું એક બજેટ બનાવીએ છીએ મહિનાનું, તો વિચાર કરો આખો દેશ ચલાવવા માટે એક બજેટ તો બનાવવું પડશે. તે દેશના નાણામંત્રી રજૂ કરે છે. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ છે તો યાદ રાખજો, ભારતના નાણામંત્રી હોય છે. જીએસટી કાઉન્સિલ, જીએસટીમાં જે કાયદો છે એનું કાઉન્સેલિંગ કોણ કરે છે તો કે ભારતના નાણામંત્રી. ભારતમાં વસ્તુ સેવા કરનો અમલ ક્યારથી કરવામાં આવે છે? 1 જુલાઈ 2017 થી જીએસટી ની શરૂઆત થઈ હતી, બરાબર છે. આપણા ભારતના નાણામંત્રી કોણ છે એનું નામ કોમેન્ટ સેક્શનમાં જણાવજો ફટાફટ. ભારતના નાણામંત્રી કોણ છે? સામાન્ય રીતે સંસદમાં કે અંદાજપત્ર કોણ રજૂ કરે છે? એ બી સ્વાભાવિક છે, નાણામંત્રી રજૂ કરે છે સંસદમાં. અંદાજપત્રની કેટલી બાજુ હોય છે? 2, આવક અને ખર્ચ, જેમાં આવકનો અંદાજો અને ખર્ચનો અંદાજો મેળવીને આખા દેશમાં કયા ક્ષેત્રમાં કેટલો ખર્ચો કરીશું, કેટલી આવક મેળવીશું તેના. ખાધવાળું અંદાજપત્ર, જેમાં ખાધવાળું અને પુરાંતવાળું. બેટા ખાધવાળા અંદાજપત્રમાં આવક અને ખર્ચ, આવક અને ખર્ચ હવે જોઈ લઈએ આપણે. ચલો જો ફટાફટ જલ્દી. ખાધવાળા અંદાજપત્રમાં ખર્ચો વધારે કરશે, આવક ઓછી કરશે સરકાર. પુરાંતવાળામાં સરકાર આવક ભરપૂર પ્રમાણમાં કરશે પણ ખર્ચો સામે ઓછું કરશે. સરકારની આવક એક છે કે લોકો પાસેથી ટેક્સ લેવાની, બરાબર. તો અહીંયા સરકાર ટેક્સ વધારે રાખશે, અહીંયા ટેક્સ ઓછું રાખીને વિકાસના ખર્ચો વધારે કરશે. તો અંદાજપત્રમાં સરકારનો અંદાજિત ખર્ચ સરકારની અંદાજિત આવક કરતા વધુ હોય. આ વ્યાખ્યા બી ચાલે, પેલી વ્યાખ્યા બી ચાલે. જ્યારે સરકારના અંદાજિત આવક કરતા અંદાજિત ખર્ચ વધારે તો એને ખાધવાળું અંદાજપત્ર કહેવાય. પુરાંતવાળું કોને કહેવાય? જ્યારે સરકારના અંદાજિત ખર્ચ કરતા અંદાજિત આવક વધારે હોય તો એને પુરાંતવાળું અંદાજપત્ર કહેવાય. અંદાજ સમયગાળો શું છે તો સમયગાળો આવનાર નાણાકીય વર્ષ પૂરતો જ હોય છે, બરાબર. નાણાકીય વર્ષ, સામાન્ય અંદાજપત્રના અમલનો સમયગાળો શું હોય છે કે આવનાર નાણાકીય વર્ષ એટલે આજે આ વર્ષે જે હમણાં જે અંદાજપત્ર રજૂ થયું તેનો અમલ 1/4 થી થશે અને આવનારા 31/3/2027 સુધી રહેશે. મહેસૂલી આવક, જેમાં મહેસૂલી શું? જે નિયમિત થતી હોય અથવા રોજબરોજ થતી હોય, નિયમિત આવક અથવા રોજબરોજ થતી આવક. તો સરકારને ઇન્કમ ટેક્સ જે દર વર્ષે કાં તો નાની મોટી બાબત મળતો રહે છે, મિલકત વેરો, બક્ષિસ વેરો, આબકારી જકાત, બરાબર. આ બધા મહેસૂલી આવકનું ઉદાહરણ છે. બિન વિકાસ, જેનાથી ખર્ચો નહીં થતો. મેં કીધું પેન્શન આપવાથી વિકાસ નહીં થઈ રહ્યો, ફક્ત દેશ નિભાવાઈ રહ્યો છે. નિવૃત્તિના લાભ, વહીવટી સેવાઓ,
પગાર ખર્ચો કરો, પગાર, સ્ટેશનરી ખર્ચ, આ બધા ખર્ચા જે સરકાર કરી રહી છે, પગાર લત્તા ખર્ચા, પેન્શન, પીએફ, એનાથી વિકાસ નહીં થઈ રહ્યો. ખાલી બિન વિકાસલક્ષી ખર્ચા છે, નિભાઈ રહ્યા છે ફક્ત દેશને. બાહ્ય શુલ્કનો અર્થ આપો. પોતાના દેશમાં ઉત્પન્ન થતી વસ્તુ પર લેવામાં આવતો કર, જેને આપણે બાહ્ય શુલ્ક કહીએ છીએ, પોતાના દેશમાં. કૌટિલ્ય મતે અર્થશાસ્ત્રનો અર્થ મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલાના ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કે મનુષ્યની વૃત્તિ પૈસા જ કમાવાની હોય છે અને મનુષ્યના વસવાટવાની જે ભૂમિ છે એ બી અર્થને જ આધારિત છે. જે જમીન પર છે, જમીન પર આપણે ધંધાની પ્રવૃત્તિઓ કરીએ છીએ. તે પૃથ્વીના લાભ પાલાનું ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. સર્વોદય એટલે કે સર્વનો બધાનો વિકાસ, બધાનો ઉદય થાય. ભારતમાં આર્થિક સમસ્યાનો ઉકેલ માટે પંડિત દીનદયાળ ત્રીજા વિકલ્પ કઈ નીતિ સૂચે? એકાત્મ માનવવાદ, એકાત્મ અર્થનીતિ, આ બે છે. એકાત્મ માનવવાદ અને એકાત્મ અર્થનીતિ સૂચવી છે. પંડિત દીનદયાળના મતે ભારતમાં ઉત્પાદનની કઈ પદ્ધતિ? કે શ્રમ પ્રધાન, જેમાં શ્રમિકો દ્વારા ઉત્પાદન થાય, જેથી રોજગારી મળે, બેરોજગારી ઓછી થાય. થોરોના વિચારમાંથી ગાંધીજીએ કયા વિચારો અપનાવ્યા છે? કે સાદું જીવન અને ઉચ્ચ વિચાર અને સ્વૈચ્છિક ગરીબીના વિચારો. આ તો ના આવે, પણ સાદું જીવન ઉચ્ચ વિચારો આવશે. કયા ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર સંબંધિત આર્થિક વિચારો રજૂ થયા છે? મહાભારતના શાંતિ પર્વ, મનુસ્મૃતિ, શુક્રનીતિ, કામદકે, નીતિશા જેવા ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર સંબંધિત. યાદ રાખજો, આ બધા એવા ગ્રંથો છે કે જેમાં આજની સમસ્યાનો બી ઉકેલ મળીને આવે છે. આવું ત્યાં લખેલ છે જે ખરેખર સાચું છે. તો આ શાંતિ પર્વ, મનુસ્મૃતિ, શુક્રનીતિ, કામદકે, નીતિસાર જેવા ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર સંબંધિત આર્થિક વિચારો રજૂ થયા છે. શુદ્ધત્ર સાથે સંપૂર્ણ કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રંથો પ્રકાશન કોણે ક્યારે કર્યું હતું? પંડિત શ્યામ શાસ્ત્રીએ 1990માં. બરાબર, એમને મળીને આવ્યું હતું મૈસૂર રાજાની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી. પછી એમને ભોજપત્ર ઉપર લખેલું હતું, કારણ કે પહેલા તો પેજીસ હતા નહીં, તો પહેલા એવી રીતે મળીને આવ્યું, પછી એને શુદ્ધતા સાથે કમ્પ્લીટ રજૂ કર્યું હતું. ચલો હવે આપણે જોઈશું જીવામૃત એ શું નથી. આ તમને ખબર છે, એક પ્રકારનું ખાતર તરીકે બનાવવામાં આવે છે. નવું ચેપ્ટર એક એડ થયું છે, પ્રાકૃતિક ખેતીના આયામો. એક રાસાયણિક ખાતર નથી. ગાયનું છાણ, ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટ અને માટીના મિશ્રણથી બનેલું કુદરતી જૈવિક ખાતર. પેલું કહે ને કે એક ઓર્ગેનિક ખેતી કે જેમાં કોઈ પ્રકારનું પેલું કે મિલાવટ નથી, એ જીવામૃતની વાત કરી રહ્યા છે આ લોકો. કોઈ રાસાયણિક ખાતર નહીં, કે જેમાં એ લોકો કહે છે કે ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ, ચણાના લોટથી બનેલું ખાતર છે. અહીંયા આપણે ખેતી કરવાની વાત કરી રહ્યા છે આ લોકો. તીવ્ર ગરમી ઠંડીમાં અળસિયાને રક્ષણ આપવાનું કાર્ય કોણ કરે છે? તીવ્ર ગરમી કે ઠંડીમાં સેન્દ્રિય પદાર્થ એટલે કાર્બનિક પદાર્થ અળસિયાને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. જમીનમાં ભેજ જાળવી રાખવામાં પણ મદદ કરે છે. જો આપણે નહીં કહેતા કે આપણા શરીરમાં ગુડ બેક્ટેરિયા, બેડ બેક્ટેરિયા હોય છે. ગુડ બેક્ટેરિયા આપણા મેટાબોલિઝમ વધારવામાં બહુ હેલ્પ કરે છે. એવી રીતે જમીનમાં બી કેટલાક અળસિયા હોય છે જે ભેજ જાળવી રાખે છે, જે એ બી ઇમ્પોર્ટન્ટ છે. વનસ્પતિના મુખ્ય બે વર્ગો કયા કયા છે? એક દળી વનસ્પતિ અને દ્વિદળી, જેમાં ઉદાહરણ છે ઘઉં અને મકાઈ, અને કઠોળ અને મગફળી જે દ્વિદળી છે. વાફસા કોને કહે છે? જમીનની એવી પરિસ્થિતિ જેમાં જમીનના કણોની વચ્ચે હવા અને પાણી બંનેનું સંતુલન જળવાઈ રહે, અને આ સ્થિતિ પાકના સારા વિકાસ માટે બહુ જરૂરી છે. વાફસા. બીજામૃતને શા માટે 48 કલાકમાં વાપરી લેવામાં આવે છે? બીજામૃતને 48 કલાકમાં વાપરી લેવામાં આવે છે કેમ કે આ સમયગાળા દરમિયાન તેમાં ઉપયોગી સૂક્ષ્મ જીવો અને અન્ય પોષક તત્વો જીવંત રહે છે. 48 કલાક પછી પેલું કહે કોઈ ખાદ્ય પદાર્થો બગડી જાય છે, આ તો ખાતર છે, તો કે 48 કલાક સુધી વાપરી નાખવું જોઈએ. પછી જે બેક્ટેરિયા છે જે ખરેખર સારું ઉત્પાદન કરવા મદદ કરે છે એ મરી જશે. એટલે 48 કલાક પછી બીજામૃતના તત્વો મરી જાય છે, જેના કારણે તેનું અસરકારક ઉપયોગ ઘટી જાય છે. આચ્છાદન બહુ બેસ્ટ છે આ, કે જમીને પાકના અવશેષો, ઘાસ અથવા અન્ય જૈવિક પદાર્થો ઢાંકી રાખવામાં, જેથી એની ફળદ્રુપતા જળવાઈ રહે. એને આચ્છાદન, જે આચ્છાદન એટલે જમીન પર કોઈ બરાબર અવશેષો, પાકના અવશેષો, ઘાસ કંઈક જાળવી રાખવું, જેથી એનું તાપમાન નિયંત્રિત બને, ભેજ જળવાઈ રહે. નીંદણ એટલે જંગલી ઘાસ ના ઉગે, બરાબર છે, એનાથી બચાવવાનું આચ્છાદન છે. બરાબર, આ આપણા હતા ટોપ 100 પ્રશ્ન. ધ મોસ્ટ આ આઈએમપી ક્વેશ્ચન્સ હતા. કરી જ નાખજો, તમારા પ્રશ્નપત્રમાં ચોક્કસ જોવા મળશે. બેટા થેન્ક યુ સો મચ. આ બધા આઈ હોપ સો કે તમે નોટ ડાઉન કર્યા હશે. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.